નગર જાય તો શું થાય? ન્યાયના કેટલા દુશ્મનો, વાલભાઈ ને બિહારીજી, એ પાછા ઓલા કુતુબ ખાન ને નો કહી દે કે તમારે જેને ફાંસી આપવાની છે એ તો અહીંયા આટા મારે છે. એટલે હવે જે વજીર છે ને, વજીર એને કોન્ટેક્ટ કરે છે ને, જે ઓલા વજીર હતા, વજીરને કીધું કે મારું દીવાન પદું તમે પાછું ખેંચી લ્યું, મારે જામનગરમાં રહેવાય એમ નથી અને તમે મને આજ્ઞા આપો તો મારે હવે મારા ધામધણીનું કામ જ કરવું છે અને હું જામનગરમાં રહી શકું એમ નથી. અને હવે ઈ જે હોડીમાં બેસે છે અને દીવ જવા માટે, દીવ બંદર જવા માટે ઈ જે હોડીમાં બેસે છે અને ત્યાંથી સુંદર સાતજી યાદ રાખજો કે આ દેવચંદ્રજીની જે લીલા થઈ ને એ રાત્રિ જ હતી. રાત્રિ એટલા માટે હતો દિવસ પણ કોઈ જાગ્યું એટલે એને પણ રાત્રિ જ કહેવાય. અને હવે જાગણી શરૂ થશે. પેલા જે જાગ્યા ને થોડાક ચમત્કારથી જાગ્યા હતા, હવે જે જાગશે ને દિલથી જાગશે, વાણીથી જાગશે. એટલે હવે દિવસ શરૂ થાય છે. દિવસ એટલે કહેવાય કે જાગે બધા. અને હજી પૂરેપૂરો દિવસ ઉગ્યો નથી, સૂર્યોદય નથી થયો, પણ હવાનો બ્રહ્મપોર અને 5મા દિવસની લીલા ધીમે ધીમે શરૂ થવા જઈ રહી છે. ને આને કહેવાય મહેંદી. 1722 સુધી અત્યાર સુધી હાદી જતા એની અંદર, કારણ કે બિહારીજીમાં જ હાદી સમજતા ને, હજી સમજ છે એટલે પૂરેપૂરા મહેંદી નથી આવ્યા. હજી તો એને મહેંદી કરી, નવો કોણ લઈ આવ્યા અને હોળીમાં બેઠા બેઠા ટાઈમ નહોતો જતો ને ટાઈમ, એટલે મહેંદી કરી. તો મહેંદીને હુકાવાઈ દેવી પડે ને, તો 7 વર્ષ હુકાવા દે. કેટલા? 1722માં મહેંદી લગાવવાનું શરૂ કર્યું. મહેંદીનો કલર છે લીલો. વાણી અવતરણ તો થઈ ચૂકી છે, પણ હજુ થોડીક રાત્રિ તો બાકી ને. જેમ આપણે એમ કહીએ ને પ્રાણનાથજીનું ધામધૂમન 5:15 છે, તો રાત્રિની 2 ઘડી બાકી છે, એવું કહી કે નહીં? 6 વાગે પછી દિવસ ને, તો હજી એમ સમજો 4 વાગ્યા છે અને 7 વર્ષ સુધી 4 થી 6 થાય એટલે દિવસ હજી ઉગ્યો નથી, પણ મહેંદી લગાવાઈ ગઈ છે. એટલે તારતમ સાથે વ્રજ, રાસ, પરમધામ આ બધાનું વર્ણન તો હવે ઈ કરશે, પોતાની રીતે કરશે. પોતાની અંદર શક્તિ છે ને એનાથી કરશે, ચર્ચાની ચર્ચા નહીં કરે. અત્યાર સુધી શું કરતા, જે બિહારીજી સંભળાવતા ને ઈ જે સાંભળ્યું હોય ને ઈ સુંદર સાથે કહેતા. હવે શક્તિ જ ક્યાં છે? તો પછી પોતે જ વર્ણન કરવાનું શરૂ કરી દેશે. એક વસ્તુ એને દેખાય છે, એક વસ્તુ ઝીણી ઝીણી એને, એટલે કહેવાય કે મહેંદી ક્યાં છે એની અંદર. અને હવે ઈ તારતમ મહેંદી પાસે ગયો, અક્ષરની બુદ્ધિ પાસે, અને મહેંદી એ લીલો કલર, મહેંદી લાલ કલર ધારણ કરશે. જ્યારે એને રંગમહોલમાં આંટો મારવા મળશે ને ત્યારે હજી આંટો મારી શકે નહીં. પણ આ દીવ બંદર જવા માટે જે હોડીમાં બેઠા અને હોડીમાં બેઠા તા તો બેહદ વાણીનું અવતરણ થયું. હોડીમાં આ સુખદેવ મહારાજ પોપટ બનીને આવ્યા, કારણ કે બેહદનો રસ તો સુખદેવ ચાખ્યો નહોતો. પછી તો આમ પીવા ગયા હતા, પરીક્ષિતે પ્રશ્ન કર્યો. રાસલીલાનું જ્યારે વર્ણન શરૂ કર્યું ને ત્યારે સુખદેવે કીધું તું પરીક્ષિત, હવે તું છે ને પ્રશ્ન નહીં કરતો, તારે સાંભળવાનું અને કહેવા વાળો હું નથી, મારી અંદર કોઈક શક્તિ આવશે. પણ 5 અધ્યાય પૂરા થયા અને ગોપીની વેણી માથા ઉપરથી પડી જાય ને નીચે, અને એ વેણી લઈને કૃષ્ણ એના માથામાં મૂકતા હોય એવો પ્રસંગ આવ્યો ને રાસલીલામાં. એટલે પરીક્ષિત કે ઉભા રહ્યો મહારાજ, ઉભા રહ્યો. આને કઈ પરમાત્મા કહેવાય? પરમાત્મા આવું કામ કરે? એક સામાન્ય વેણી પાછી આમ ધૂળવાળી થઈ ગઈ, પાછી ઊંચકી પડે ગોપીના માથા ઉપર. આ પરમાત્મા આવું કામ કરે નહીં. અને તરત જ સુખદેવનું ધ્યાન ઉડી ગયું, ધ્યાન છૂટી ગયા. ને શું કીધું કે મેં જોગી ને તું રાજા થયો, રાસ તણો સુખ નવ જાય કહ્યો. હવે તો હું પેલા જેવો જોગી છું, તું રાજા છો. પરીક્ષિત મોટી ભૂલ કરી. હવે ઈ સ્વાદ ચાખવાનો બાકી રહી ગયો. તો ઈ સ્વાદ આયા ઈ સુખ એટલે પોપટ જ થાય. સુખ એટલે પોપટ જ થાય. અને ઈ સુખદેવ આ હોળીમાં હતા, પોપટ સ્વરૂપે આખી બેહદ વાણી એને રસ પીધો. અને બેહદ વાણીનું જયારે અવતરણ થયું ને ત્યારે પ્રાણનાથજીનું માથું, એને એવો અહેસાસ થયો કે મારું માથું આકાશમાં જાણે આમ પડી ગયું હોય ને એવો અનુભવ છે. અને એની પહેલી ચોપાઈ છે કબીર સાહેબના રાગમાં ગાયક આવી થાય. બેહદી સાથ તમે સાંભળો, બોલી બેહદ વાણી, બેહદી સાથ તમે સાંભળો, બોલી બેહદ વાણી. મોટા મોટેરા થઈ ગયા
વાત તમે સાંભળો તો ખરા. આ દુનિયામાં આજ સુધી મોટા મોટેરા થઈ ગયા ભક્તિ કરવા વાળા, પણ કોઈને આ વાણી મળી નથી કે કોઈ એના વિશે જાણી શક્યું નથી. અને સુખદેવ આ સાંભળે છે અને હવે દીવ બંદરમાં હોળીમાંથી સામે પાર પહોંચશે ને તો જે સુંદર સાથ દેવચંદ્રજીના વખતમાં હતા ને ન્યાય પહોંચશે જયરામભાઈ કંસારા. પણ જયરામભાઈ કંસારા પાસે પહોંચે અને હવે જે મહેંદી તરીકે પોતાનું કાર્ય શરૂ કરે, પોતે પ્રવક્તા છે. પ્રવક્તા જઈને હું સમજાવે, ભાઈ તમને કોંગ્રેસમાં વાંધો હું છે, તમને ભાજપમાં વાંધો હું છે, આવો આમ આદમી પાર્ટીમાં વાંધો હું છે. અને તમને ખબર છે આમ આદમી પાર્ટીમાં કેવી કેવી શક્તિ રહેલી છે અને કેવું કેવું કાર્ય થાય છે. આજ સુધી કોઈ નથી કર્યા એવું કરે. અને તમે તો પેલા આવતા જ કેમ પાછી ટિકિટ લઈ લીધી કે નહીં? આ એક પ્રવક્તાનું કામ છે ને, એવું પ્રવક્તાનું કામ હવે એને શરૂ કર્યું. 313 જે જાગી હતી ને પાછી, પેલા જાગી હતી પાછી, તો પેલા તો મેરા ઠાકોર એમ પેલા જે હોઈ ગયા છે ને એને જગાડ, કારણ કે અડધા તો જાગે છે. પેલા જાગ્યા પાછા હોઈ ગયા, એટલે થોડી ઘણી તો ખબર છે. હાવ નવા ને જગાડવા જાવ એની કરતા થોડું કે ને નહીં મામો કરતા કાળા મામા સારા. એટલે ડાયરેક્ટ નવાને આ જ્ઞાન આપવા જાય તો કેમ માનશે? એટલે પેલા તો જે ભૂલી ગયા છે, જે નવતનપુરીને ભૂલી ગયા છે, જે દેવચંદ્રજીના સમયમાં આવતા, પેલા એને તો ટકોર કરી જો. પણ આને ટકોર કરવા જાય ને એટલે હવે અહીંયા લાલદાસજી એક પ્રકરણ મૂકી દે છે, 3 સૃષ્ટિ. એટલા માટે કે હવે આગળ જે લીલા થાય છે ને એમાં સામે 3 પ્રકારની સૃષ્ટિ આવશે. જગાડવા જ્યારે જાય અને સામે જ્યારે આમ સમુદાય બેસશે ને સોરપડા શહેર ને બધા શહેરોમાં બધા ગામોમાં જ્યારે આગળ જશે ત્યારે બધી પબ્લિક સાંભળવા આવશે. હવે એમાં કોઈ બ્રહ્મ સૃષ્ટિ છે, કોઈ ઈશ્વરીય સૃષ્ટિ છે, કોઈ જીવ સૃષ્ટિ છે. તો એ કે આ વચ્ચે વચ્ચે કોઈ પૂછે કે આ બધા એમાંથી જીવ કોણ, ઈશ્વરીય કોણ અને બ્રહ્મ સૃષ્ટિ કોણ, એ કોઈ પૂછે જ નહીં. એટલે એની પહેલા જ આગળ એક પ્રકરણ મૂકી દો. એટલે મૂકી દીધું કે 3 સૃષ્ટિનું વર્ણન. તો વેદોમાં એમ કહે છે કે જીવ સૃષ્ટિ, ઈશ્વરીય સૃષ્ટિ અને તો ઈશ્વરીય સૃષ્ટિ જે વ્રજમાં હતી ને કુમારિકાઓ એ આવશે, ત્યાંથી ન થઈ ભલે બધે લખે પણ હા પહોંચશે ત્યાં, કારણ કે અક્ષરની ઈચ્છાઓ જ હતી ને એટલે પહોંચશે તો એ અક્ષરમાં. એટલે ઈ ઈશ્વરીય સૃષ્ટિ. જીવ તો આપણે બધા છે અને બ્રહ્મ સૃષ્ટિ આપણી ઉપર સવાલ કોકની ઉપર થયું. તો વેદ પ્રમાણે 3. તો પુરાણી એમ કે છે આમ એટલે કેરી નો થાય અને આમ એટલે આમે નો થાય. આમ એટલે જીવ સૃષ્ટિ, ખાસ એટલે અને ખાસ એટલે પુરાણમાં આમ 3 કીધું છે અને 3 વેદમાં કીધું છે. પણ આ જે ખાસ જે બ્રહ્મ સૃષ્ટિ છે ને એ જ ખુદાનો સંદેશો માનશે, એ જ કુરાન ઉપર વિશ્વાસ કરશે. અને આ બધા માટે પરમધામના દરવાજા ખોલવાવાળી ચાવી લઈને આવશે શ્યામા રૂહલ્લા કુંજી લ્યાયા. રૂહલ્લા એટલે દેવચંદ્રજી. અને આ તાળું પરમધામનું કોણે ખોલ્યું? આ દુનિયામાં પરમધામના દરવાજા આ દુનિયા માટે તો બંધ જ હતા ને, કોણે ખોલ્યા? દેવચંદ્રજીએ. અને ક્યારે? તો કે 10મી સદીના અંતમાં આવ્યા અને 12મી સદી સુધી બ્રહ્મ સૃષ્ટિની જાગણીનું કાર્ય એ સમયમાં શરૂ થયું અને અત્યારે પણ શરૂ છે. તો હવની જગ્યાએ જાય ઈશ્વરીય સૃષ્ટિ, અક્ષરના ધામમાં ક્યાંક જાય જગ્યાએ. બ્રહ્મ સૃષ્ટિ તો ક્યાં બેઠી બેઠી જોવે છે, એટલે જવાનો ક્યાં પ્રશ્ન જ આવ્યો? ત્યાંથી આપણું શરીર અહીંયા આવ્યું તો જાય ને, ત્યાં બેઠી બેઠી જોવે છે. અહીંયા આટલો બધો સમય થઈ ગયો. લાલદાસજી એમ કહેતા ત્યાં તો 4.5 જ છે હજી, ત્યાં તો રોંઢાના 4.5 જ વાગ્યા છે. નામ ક્ષણભરમાં ત્યાં જાગી જાય. અને જીવ સૃષ્ટિ તે કોઈ બ્રહ્મ સૃષ્ટિ જેવું આચરણ કરશે તો એને 8 પ્રકારના મુક્તિ સ્થાન વૈરાગમાં બતાવ્યા છે. ત્યાં જેવું જેવું કર્મ, જેવી ભક્તિ કરશે, જેવી ઓળખાણ કરશે એને એ સ્થાન મળશે. તો આવી 3 સૃષ્ટિ છે. અને હવે અહીંથી આગળ જ્યારે જશે ત્યારે જે સામે સાંભળવા વાળા આવશે એમાં 3 પ્રકારના હશે. એટલે પહેલેથી 3 પ્રકાર કહી દીધા. હવે જયરામભાઈ ની ઘરે પહોંચ્યા, વિક્રમ સંવત 1722 માં પહોંચ્યા અને 2 વર્ષ સુધી દીવ બંદરમાં રહે. એટલે કેટલા થઈ જાય? 1700 ને કેવા 2 વર્ષ કપાઈ જાય ને 20 મિનિટમાં. હવે ગુજરાતથી સીધા દીવ આવ્યા અને જયરામભાઈને મળ્યા અને જયરામભાઈને એટલો બધો આનંદ થયા કે આવ્યા ને એટલે કે આવો 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 અને કુશળ ક્ષેમ પૂછવા લાગ્યા. કઈ તકલીફ તો નથી પડી ને? અને ક્યાંથી આવ્યો છો? જામનગરથી કે બીજી કોઈ જગ્યાએથી?
અને શા માટે મારી યાદ આવી? મારી યાદ કેમ આવી? કયા કામ માટે તમે અહીં પધાર્યા છો? એટલે તરત જ મહેરાજ ઠાકોરે કીધું, ભાઈ જો હું તો ધામધણીનો હુકમ લઈને આવ્યો છું અને હું તો તમને જગાડવા જ આવ્યો છું. ધામધણીએ મને હુકમ કર્યો છે, તારે હવે આ સંસારમાં બીજું કોઈ કામ નથી કરવાનું, હવે તારે સુંદર સાથની જાગણી જ કરવાની છે. અને પછી દેવચંદ્રજી થી વાત શરૂ કરી જયરામભાઈ કે દેવચંદ્રજી વખતે ખબર ને તમે આવતા, હું બે તો કેવી મજા આવતી. અને પછી દેવચંદ્રજી વયા ગયા પછી કેમ તમે ભૂલી ગયા? કેમ મૂળ સગાઈ તમને કેમ યાદ ન રહી? તમારું વજૂદ, તમારું અસ્તિત્વ, તમારી બુનિયાદ, તમારી ઓળખાણ કેમ તમે ભૂલી ગયા? અને દેવચંદ્રજી ગયા ત્યારે એક ચિઠ્ઠી ન લખી, આવ્યા નહીં. અરે એ તો ઠીક, પાછા બિહારીજી ગાદી ઉપર બેઠા ત્યારે તમને એમ યાદ ન આવ્યું, ત્યાં ન આવ્યા. અરે તમે ધામની સગાઈ હાવ ભૂલી ગયા. આ સંસારમાં તમે એવી રીતે રહેવા લાગ્યા કે જાણે અનાદિકાળથી અહીંયા જ રહેતા હો. શું આ સંસાર અનાદિ છે? આ સંસાર અનાદિકાળથી છે, એનું કોઈ અસ્તિત્વ છે, પણ તમે તો આ સંસારને જ અખંડ સમજીને બેઠા. અને તમને જ મને એવું લાગે છે કે હવે એવો વિશ્વાસ આવી ગયો છે તમે પરમધામ કોઈ દી જાઓ જ નહીં. તો તમારે પરમધામ જવું છે કે આ સંસારને અનાદિ ગણવો છે? આમ કરતા કરતા એટલી ખંડણીના વચનો કે છે, એટલી ખંડણીના વચનો. અને શું કે છે કે કબલો કાંસા તૂટે જાય. જયરામભાઈ હોય ને કંસારા હોય. કંસારા શું બનાવે? શેના વાસણો? કાંસાને એટલે તાંબાના વાસણ. કે ક્યાં સુધી કે આ તાંબાના વાસણ ઉપર આ હથોડાથી આ ઘણ માયરા કરશો તમે? કબલો, હથોડા, એરણ. અને ક્યાં સુધી? હવે તો ઉંમર થઈ ગઈ. અને આજ સુધી આ તમે દીવ બંદરમાં રહ્યો છો, તમે કેટલા સુંદર સાથને જગાડ્યા? જગાડ્યા કોઈને? ક્યાંય આ વિચાર આપ્યા? આવી બધી ખંડણી કરે છે. અને હવે ઘરમાં ક્યાં સુધી બેસશો? આ કયામત આવી જુઓ, આત્મ જાગૃતિનો સમય આવી ગયો. 5મો દિવસ ઉગવા જઈ રહ્યો છે. હવે તો જયરામભાઈ કંસારા જાગો અને આખું 14 લોકનું સમજાય. આ જે 14 તબક છે ને એ નાશવંત છે. આ 14 લોકમાં કોઈ ફાયદો નથી. આ મોહના જીવ તો આ મોહમાં જ રહેશે. અને આ ઇન્દ્રિયોના સુખ પાછળ તમે દોડો ના. આજ સુધી ઇન્દ્રિયોના સુખ કોઈને મળ્યા નથી, બધાય ભાગે જ છે એની પાછળ. અને તમે તો પરમધામના છો, તો શું પરમધામની જરા કઈ સુગંધ તમને ન આવી? જરા કઈ આપણા મૂળ મિલાવા યાદ ન આવ્યું? તમને સખ્યું એની ચિતવણી પણ તમે નથી કરતા. આવો બધા ખંડણીના વચનો કે છે. અને અહીંયા જ પ્રકરણો ઉતરે કે મારી તમારા જેવી હાલત હતી જયરામભાઈ. અને પણ હવે મને ખબર પડી કે હવે પહેલા મોજલની કબૂ ત્યાં મોજલ કેવો છે. અરે આમાં દિવસ રાત દુખી છે. આમાં કેટલાય પ્રકારના દાવાનળ બળી રહ્યા છે. અડધા ક્ષણની કોઈને શાંતિ નથી. આખા વિશ્વને આગ જ આગ છે. હવે ક્યાં શાંતિ નથી? તો તમને કહી દઉં, ઈર્ષા થાય ને, બધાની ઈર્ષા થાય કે નહીં? નારદજી એકવાર કૃષ્ણને પૂછે છે કે સંસાર में सब दुखी क्यों है? એટલે કૃષ્ણને હસકર જવાબ दिया कि खुशियां तो सबके पास है, बस एक की खुशी से दूसरा परेशान है. बस एक की खुशी से दूसरा. તો આને જ દાવાનળ કહેવાય. કે પડોશીને ન કીધું તાર જે જોતું એ માંગ, પણ તને જે મળશે ને બાજુવાળાને ડબલ થાય. હવે કાંઈ માંગે તો કે મારી એક આંખ ફોડી નાખ, મને એક આંખે તો દેખાય પણ બાજુવાળો તો હાવ આંધળો થઈ જાવો જોઈએ. આવો દાવાનળ, ઈર્ષારૂપી દાવાનળ એ સળગી રહ્યો છે. પણ આ માયા કોણે બનાવી છે ખબર છે તમને જયરામભાઈ? એ માયા છે અતિ બળવંતી, ઉપની છે મૂળ. અરે હારા હારાને હરાવી દીધા. વિષ્ણુ વૈકુંઠ લીધા માહે, સાગર શિખર ના મૂક્યા. હવે એ ઉપર હવે હું શું કહું ને બીજા તે નામ કોના લઉં? સુખ સંકાદિક ને નવ ટળી લક્ષ્મી નારાયણ ને ફરી જોવા. આ બધાને આ માયા વિકળાઈ ગઈ છે. હવે આનાથી ઉપર તો કોના નામ લઉં? અને આવી માયામાંથી આપણા ધણીજીએ કૃપા કરી છે જયરામભાઈ. મારી ઉપર એ કરી, હવે તમારી ઉપર એ થશે. અને મારા તો જે કર્મો છે ને એવા તમે નહીં જ કર્યા હોય. કારણ કે આ મોહજલમાં લખે છે, જો તમે અનેક શિખામણ કહી પણ ભરમ આડે મેં કાંઈ નવ. કે મને તો વાલાજી આવીને કેટલી વાર સમજાવી, પણ ભ્રમ જ એવો હતો ને કે હું એને ઓળખી શકી નહીં. મોસું એવી તો જ થઈ જો વાણી તમારી મેં નવ લઈ. તો હું એવી ક્યારે થઈ જ્યારે મેં તમારી વાણી મારા હૃદય સુધી ગ્રહણ કરી નહીં. પણ હવે જયરામભાઈ હવે મને એવી શાંતિ થાય છે કે ધન ગયું તે આવ્યું વળી, ગયો અંધકાર સગું. તો ચાલો જયરામભાઈ હવે આપણે જાગણી કરી કે જે ધન ગયું ને પાછું આવ્યું. અને હવે સુખના સાગરમાં હાલો આપણે પાછા રમીએ. આ સુખ બીજાને નહીં મળે. સૌથી પહેલા કોને મળશે? આપણને જ મળશે. આ ધન તો અવિનાશી છે. અને હૃદયમાં હવે આ લીલા તમે ગ્રહણ કરો. અને
હે જયરામભાઈ, માયા ગઈ પોતાને ઘેર. હવે એવું જ્ઞાન આવી ગયું છે કે આ માયા જે છે ને એ હવે આપણું કાંઈ બગાડી શકશે, કારણ કે ધણીજીએ પ્રકાશ જ એવો કરી દીધો છે. હજી થોડાક જયરામભાઈ અવઢવમાં હોય ને તો છેલ્લે જયરામભાઈને કહે હે ભૂંડા જીવ જાય. છેલ્લે પાછા થોડા ખંડણીના કઠણ શબ્દો કીધા કે હે ભૂંડાજી, તારી અંદર જે જીવ બેઠો છે ને એને જગાડો. અને આટલી બધી ખંડણી કરીને હવે જયરામભાઈથી રહેવાતું નથી. અને આ વચન સાંભળીને રડવા લાગ્યા અને પોતાની ભૂલ માની કે ખરેખર હું દેવચંદ્રજીને ભૂલી ગયો, હું નવતનપુરીને ભૂલી ગયો, હું મારી મૂળ સગાઈને ભૂલી ગયો. અને ખરેખર મને ધિક્કાર છે, મારી જાતને ધિક્કાર છે કે હું આ બધું ભૂલી ગયો. પણ હવે ખરેખર રાજજી મહારાજે કૃપા કરી છે કે તમે આવી ગયા. ખરેખર રાજજી મહારાજે તમને મારા માટે મોકલા છે, તો સારું કર્યું તમે અહીંયા આવ્યા. પછી તો રસોઈનો આદર કર્યો, પછી સ્નાન કરાવ્યું મેરાજ ઠાકુરને, પછી રસોઈ માટે જમવા માટે બેસાડ્યા. અને જમ્યા પછી એમ કીધું કે હવે તમે થોડો આરામ કરો. તો મેરાજ ઠાકુરે પાછું કીધું હું હવે આરામ કરવા આવ્યો. જો એ ચર્ચાની ચર્ચા કરતા હોત ને તો 2 વાર હોઈ જાય. હાલો હાલો થોડાક આડે પડખે થોડાક ખાઈ. પણ હવે તો દિવસ ઉગવાનો છે. હવે એ મૂકે નહીં કે હું અહીંયા સુવા નથી આવ્યો, એ કે હું તો તમને જગાડવા આવ્યો છું. તરત જ શું કીધું, ચાલો બધા ઘરના બેસી જાઓ, આપણે અહીંયા સુવા નથી આવ્યા. પાછા ચર્ચા કરવા એ બેઠા. વ્રજથી શરૂ કર્યું કે આપણા પગલા તો જુઓ તો આપણે ત્યાં શું કર્યું. અને જોજો વ્રજ લીલાનું જે વર્ણન શરૂ કરે, જે આપણે બીજા ત્રીજા ચોથા દિવસે જોયું ને સાંભળ્યું ને, કે તમે યાદ તો કરો વ્રજમાં આપણે કઈ રીતે કહેતા. વ્રજમાં આપણને સંસાર હતો, આપણા પતિદેવ હતા, આપણા છોકરા હતા, આપણા સાસુ સસરા બધા હતા, બધું જ કામ આપણે કરતા. પણ વાલાજીને ભૂલતા. એટલે કીધી વ્રજમાં કીધી આપણ વાત તેતા, સઘળીમાં હે સને હરે, કામ રે કરતા અતિ ઘણા પણ હીણ નવ છોડીઓ ને હરે. વાલા પ્રેમ સેવા વાલે પડગટ કીધી જયરામભાઈ યાદ તો કરો, આપણે બધા કામ કરતા પણ એક ક્ષણ પણ આપણે વાલાજીથી અળગા થતા. અને આગળ કે છે ઉઠતા બેસતા રમતા વાલો ચિત્તથી અળગો ન થાય રે, જ્યારે મન પધારતા ત્યારે ખીણ વરસાસો થાય રે. જોયું નહીં બધા વ્રજ લીલા, ઉઠતા બેસતા રમતા વાલો ચિત્તથી તે અળગો ન થાય. અને ક્યારેક વાછરડા લઈને વન વયો જાય તો અહીંયા જે મોહલ્લામાં જે સખી હોય ને એને એક એક ક્ષણ જાણે કે મોટા વર્ષો વીતી ગયા હોય ને એવો અનુભવ થતો. અને શું કહે છે કે આ વ્રજ લીલા નાની નહીં બતાવો જયરામભાઈ, જબરજસ્ત છે. નરસૈયાના વચને યાદ કરો. અને ત્યારે ઇન્દ્રાવતી કીધું, ત્યારે અજવાળું આપણા વાલાજીએ આપણી માટે કર્યું. અને પછી એ વ્રજમાંથી તમે યાદ તો કર્યો જયરામભાઈ કે જે વેણુનાથ થયો, અને એ વેણુનાથ થયો અને આપણે વેણુનાથ સાંભળતા જ કઈ રીતે દોડી ગયા એ તો યાદ કર્યો. એટલે પાછું યાદ અપાયું. જો હું રિવિઝન નથી કરતો, કોઈ એમ નહીં કહેતા કે આને કઈ તૈયારી નથી એટલે પાછું જૂનું જૂનું આમાં આવે છે. એટલે કીધું ને સંજાને સમેરે વેણવાયો કઈ વૃંદાવન મોજા, એને સમે સૌ ઉભું મૂક્યું એને આડો ન આવ્યો સંસાર સુંદર સાથજી. હે જયરામભાઈ યાદ તો કરો, એ સંધ્યા સમય જે વેણુનાથ થયો અને આપણે જ વેણુનાથ સાંભળો અને એને સમય બધું જ ઊભું મૂકી આપણે જે રીતે ભાગ્યા હતા એ પ્રસંગને તમે યાદ કરો. અને એ પ્રસંગ વિશે તો છે ને આપણે અહીંયા ગાયો ગણેશ મોબાઈલમાં રિંગટોન રાખે કે વ્રજમાં વાસલડી વાગી રે, સયર હું તો ઝબકીને જાગી રે, પ્રીતલડી મોહન સંગ લાગી રે, કે વ્રજમાં વાસલડી વાગી રે. ગાય છે ને પ્રીતલડી મોહન સંગ લાગી. અને પ્રકાશ ગ્રંથમાં તો રાસનું વર્ણન કરે ને આ જયરામભાઈને કહે છે કે રાસ તણા સુખ શું કહું જાણે મૂળગા
હે જયરામભાઈ તમે યાદ તો કરો કે આપણે રાસમાં પહોંચ્યા ઉથલા વચન પછી હો, ત્યાં સુધી નહોતી મજા આવી, પણ ઉથલા વચન પછીનું તમે કઈ રીતે રાજ્ય મહારાજે આપણને ઉથલા વચન કીધા અને ત્યારે આપણી શું હાલત થાય, ઉથલા વચન પછી કઈ રીતે પાછા હાથ પકડી પકડીને આપણને ઉભા કર્યા, કઈ રીતે વૃંદાવન દેખાડ્યું, કઈ રીતે રામતો રમાડી, કઈ રીતે પછી આપણે વાલાજીને વિનંતી કરી હવે તો રાસ રમાડો. હે જયરામભાઈ તમે આ બધું યાદ તો કરો કે રાસના સુખો તો પરમધામ જેવા હતા અને એ સુખ નો અનુભવ એક તો રાજ્ય મહારાજ, એક તો આપણે, એના સિવાય બીજાને થાય. એ ધણીજીનો સ્વરૂપ નવો, આપણું સ્વરૂપ નવું, એનો શિંગારે નવો, આપણા શિંગારે નવા, વનય સોહામણું, જે વાયરો વાય પવન ઈ નવો નવો, જમનાજીના જલય નવા નવા અને એના લહેરોય નવી નવી, સકલ કલાનો અજવાજી પૂનમ ચાંદલો છે ઈ નવો નવો, અને નવલી પ્રેમલ વેલડી, જે વેલ હતી ને બધી ત્યાં વન હતું એ વેલડીઓ વૃક્ષો નવા નવા, અને નવલા રંગ પશુ પંખી વનમાં કરે ટહુકાર. એ વને કેવું નવું નવું, પશુ પંખી નવા નવા, વનમાં ટહુકાર કરે. અને આ સુખની જે વાતડી છે ને તો આ જીવત જાણે, અને સુખ સાથ ને ધણી વિના બીજો કોણ માને. આ પ્રકાશ ગ્રંથમાં કીધું તો હે જયરામભાઈ આ તમે બધું યાદ કરો કે એ સમયે આપણે આ સંસારને ગોપદ વચ્છ કરીને, જેમ સુખદેવે કીધું હતું ને કે ગાયનું એક વાછરડું હોય અને એ વાછરડું એનો પગ એનું જે ખાબોચિયું બને અને એ ખાબોચિયું પાણીથી ભરાઈ જાય અને એને ટપતા કેટલી વાર લાગી, આપણને આ સંસારને ટપતા એટલી જ વાર લાગી હતી. હે જયરામભાઈ તમે આ બધું યાદ કરો. અને પછી 12 વાગ્યા પછી કઈ રીતે વાલાજી અંતર ધ્યાન થયા, આ હું રિવિઝન નથી કરતો, કઈ રીતે અંતર ધ્યાન થયા પછી આપણે કઈ રીતે અનુકરણ કર્યું, વળી પાછા વાલાજી કઈ રીતે આવ્યા પછી પાછા એક ગોપીને એક કાન, કેવો સરસ મજાનો રાસ રમ્યા. વળી હવાર પડવામાં વાર હતી થોડીક તો ઝીલણા કર્યા પછી પાછા ઝીલણાના વસ્ત્રો તો પહેર્યા હતા, ઝીલણામાંથી બહાર નીકળ્યા એટલે પાછા નવા વસ્ત્રો ધારણ કર્યા અને ભોજન કરવા માટે બેઠા. તો કેવી રીતે ભોજન કરવા બેઠા મેં વચ્ચે કીધું હતું, કયો તો હાલો 1 મિનિટ, કેવી રીતે ભોજન કરવા બેઠા હતા? લાઈનમાં પલાઠી વાળી બેહી અને કે શોભા મારા વાલાજીની સી કહું રે જે આત્માએ બીઠી સાથજી. આ રીતે જમવા બેઠા. પછી વળી પાછા આપણે એમ કીધું કે જ્યાં દુઃખ ન હોય ત્યાં લઈ જાઓ, એટલે આપણા વાલાજી આપણને પરમધામ લઈ ગયા ત્યાં ન્યા વળી થોડોક આપણને જે આ જોવાનો શોખ બાકી રહી ગયો હતો, કારણ કે એ સુખ સપનાના હતા. થોડી થોડી નિદ્રા, થોડી થોડી જાગ્રત અવસ્થાથી એમાં જોયે ને એટલે બધા મનોરથ પૂરા ન થયા જયરામભાઈ. અને પછી આપણે માટે પાછો આ ત્રીજો ઈંડ એટલે ત્રીજો બ્રહ્માંડ બનાવવો પડ્યો. તો હવે તો તમે સમજો કે આ બ્રહ્મા વિષ્ણુ મય છે ને, આપણે એના રમકડા નથી, એ આપણા રમકડા છે. બ્રહ્મા વિષ્ણુ ને મય એ ત્રિગુણ હમારે ખીલોને, આપણે એના રમકડા નથી, એ આપણા રમકડા છે અને આપણે તો એનાથી ઉપરના છીએ. અને આવી ચર્ચા 2 વર્ષ સતત ચાલતી જ હોય છે. લાલદાસજી કહે છે આ સમયે બધાને જે સુખ પ્રાપ્ત થયું એનું વર્ણન હું કરી શકું ને. અને ધીમે ધીમે સુંદર સાથ આવવા લાગ્યા. એના નામ મેં ઘરે વાંચ્યા છે, તમે ઘરે વાંચી લેજો. અને આમ ધીમે ધીમે બધા એકઠા થવા લાગ્યા. અને પછી તો શું થયું ખબર કે એ દેવબંદરમાં જે બીજી જગ્યાએ બધા સત્સંગમાં જતા ને બધા પંડિતો ને ત્યાં, એ બધા અહીંયા સાંભળવા આવવા લાગ્યા. હવે સાંભળીને ઘરે વહી જાય વાંધો નહીં, પણ અહીંયા સાંભળીને પાછા ઓલા પંડિતો પાસે જઈને કે આનું શું થાય, આ તમે આવું સાંભળ્યું, આનું શું થાય? એટલે ઓલા પંડિતો કે આવું તમને કોણે શીખવાડ્યું? તો એ કે આને શીખવાડ્યું. તો કે આનો જવાબ તો આપણી પાસે નહીં. પછી બધા પંડિતો ભેગા થઈને કે આપણો ધંધો ભાંગશે, આપણો ધંધો ભાંગશે, એટલે નક્કી આનું કઈ કરવું છે. એટલે બધાએ નક્કી કર્યું કે હાલો આની કઈ ફરિયાદ કરાવી. ફરિયાદ કરવા માટે એક ચુગલીખોરને તૈયાર કર્યો. ચુગલીખોરને એવું કે જા ફિરંગી આપણા વિસ્તારમાં રાજા છે ને એને જઈને ફરિયાદ કરી અને એને જઈને એવું કહે છે કે અમારા વિસ્તારમાં એક સાધુ આવ્યા છે ને એ તમારા દેવોની નિંદા કરે છે. એને એવું કહે છે એટલે જોઈ ફિરંગી પછી એને ઉપાડી જાય અને એને મારશે. એટલે ચુગલીખોર તો દરબારમાં ગયો. હજી દરબારમાં ઈ ઓલા ફિરંગી રાજાને મળે એ પહેલા જે વ્યક્તિએ એની સામે આવ્યો એને શું કીધું, કેમ આટલા ઉતાવળા પગલે ક્યાં જાવ છો? કે બસ મારે તો ફરિયાદ જ કરવા જાવ. પણ કોની ફરિયાદ? તો એ કે બસ આવી ફરિયાદ કરવાની છે. નગરમાં એક સાધુ આવ્યો છે ને એ આ ફિરંગી જેવા જે રાજા છે ને એના દેવોની નિંદા કરે છે.
તો એ કે તે ઈ જે નિંદા કરે છે એ તારા કાનોએથી સાંભળી છે? કે ના, મારા કાનોએથી નથી. એમ તો એ કે તને કોણે કીધું? કે મને ઓલા પંડિત હોય. તો એ કે તે ઈ સાધુને જોયા છે, શું ચર્ચા કરે છે ઈ તને ખબર છે? કે ના. તો એ કે આવું જાણ્યા વગર તું એની ફરિયાદ કરવા જાય તો તને ખબર છે એનો ફિરંગી કેવો છે, કે કેટલો એ ક્રૂર છે, કેટલો ઘાતકી છે. જો એ ફરિયાદ તું કરીશ ને તો સાધુને પકડીને એને મારશે અને એનું પાપ તને લાગશે. આવું કીધું ને તો ઓલાને અફસોસ થયો, ઓહો, આવી જાણ્યા વગર ફરિયાદ કરાય. હવે ચુગલખોર જેવો પાછો વળવા ગયો ને પછી એમ થયું કે ઓલાનો આભાર તો માનું. આભાર માનવા મળે પાછું જોયું તો પાછળ કોઈ હતું નહીં, પણ લોકોને ખબર પડી ગઈ છે આવી ફરિયાદ કરવા કોઈ ગયું છે. એટલે સુંદર સાતમાં ખળભળ મચી ગઈ. અને જી સુંદર સાત મેં તમને કીધું ને 3 સૃષ્ટિમાંથી કોઈ પણ હોય ને એમાં, એટલે બધા કે અમે તો ત્યાં જાતા જ નથી. ઘણા પકડે ને કે અમે ત્યાં ગયા જ નથી, અમે કોઈ દી સાંભળ્યું નથી, અમે અત્યાર સુધી અમારા સગાવાલા કોઈ નથી ગયા, એવું બધું કહીને આમ તેમ ભાગવા માંડ્યા. પછી બધાને ખબર પડી કે ચુગલી તો થઈ જ નથી, ફરિયાદ તો થઈ જ નથી. એટલે વળી પાછા જ્યાં જ્યાં ભાગીને સંતાઈ ગયા હતા ત્યાંથી આવ્યા અને બધા ભેગા થયા ને હાંસી થઈ. બધા ભેગા થયા ને હાંસી થઈ. પણ આ જયારે થયું ને ત્યારે જયરામ છે ને, એક જયરામ એ જ શ્રીજીની પાસે ઉભા રહ્યા. ભલે ગમે આવે, અમે અને અમારો પરિવાર તમારી સાથે છે, પણ આવું કઈ થયું નહીં. પછી બધા સુંદર સાથ આવ્યા, ભેગા થયા, હાંસી થઈ, ભૂલ માયની. ફરી બાજુ સત્સંગ ચાલુ થવા અને શ્રીજીને એમ થયું કે આટલા જ આવી રીતના આમ કરતા હતા ને તો લગભગ 50-60 જેટલા તો આવી ગયા સુંદર સાથ. પણ શ્રીજીને એમ થયું કે ફક્ત દીવ બંદરમાં થોડા સુંદર સાથ છે, બીજી કોઈ જગ્યાએ જશે ને એટલે અહીંથી નીકળવાનો ઉપાય કરે, પણ સુંદર સાથ જવા દેતા નથી. પણ એક વિશિષ્ટ કારણ ઉત્પન્ન થયું કે અરબી ડાકુઓ છે ને એને દીવ બંદર ઉપર આક્રમણ કર્યું અને એ દીવ બંદરના અમુક લોકો, સ્ત્રીઓ અને અમુક બાળકો સાથે એ બધાની બંદી બનાવીને લઈ ગયા. અને એમને છોડાવવા માટે પછી શ્રીજી ને અમુક સુંદર સાથ નબી, પોરબંદર, પાટણ બધે જ ફરી વળ્યા. પણ એવી માયાની લહેર ઉઠી કે કોઈ મળ્યું નહીં. પછી શ્રીજીએ રાજી મહારાજ સામે જોયું અને કીધું કે નક્કી આમાં તમારો હુકમ છે, એટલે હું તો મારું જાગણીનું કાર્ય ચાલુ રાખું છું. રસ્તામાં કોઈ એવા મળશે જ કે જે અરબી ડાકુઓ પાસેથી આ બધાને છોડાવશે. એ તો પોતાના કામે પાછા લાગી જાય. એમ કરતા કરતા એ કચ્છ આવ્યા. કચ્છથી મડઈ બંદર ત્યાં થોડીક વાર ગયા અને ત્યાં થાવરભાઈ છે એને થોડી એમને મદદ કરી. પછી કચ્છમાં આજુબાજુના એરિયામાં બધાય સુંદર સાથે ખંડણી કરીને જગાડે છે કે તમે તો ચતુર છો, તમે તો જે ધામના ધણી છે ત્યાંથી મોકલેલા છો, તમે તો પરમ ધામના છો અને તમારે અહીંયા રહેવું જોઈએ નહીં. હવે તો કયામતનો દિવસ આવ્યો, ઘરે જવાનો ટાઈમ આવ્યો, જાગો જાગો. 1-2 દિવસ ત્યાં રહીને એ બધાને જગાડ્યા. પછી થોડોક દૂર નજીક જ હતું ત્યાં કચ્છમાં આવ્યા ને એના મોટા ભાઈ હરવંશ ઠાકોર છે ને એના કુટુંબ સાથે રહેતા હતા, એને ખંડણીના વચન કીધા, જગાડ્યા અને શું કીધું, જાઓ બિહારીજી પાસે અને એમના ચરણોમાં જાઓ અને તારતમ જ્ઞાન ગ્રહણ કરો. એને ત્યાં બિહારીજી પાસે જવાનું કહીને પાછા ભુજનગર આવ્યા. ભુજનગરમાં જે હરિદાસ મહાત્મા હતા ને એના જે સંતાન છે ને એમના દીકરા વૃંદાવન, એને ત્યાંય ચર્ચા કરી, બધાને વાણી મીઠી લાગી, થોડુંક ખંડણી કરી પણ બધાની આત્માને ત્યાંય જગાડી. ન્યાય 1-2 દિવસ રહ્યા ને પછી ત્યાંથી નલિયા આવ્યા અને નલિયાથી પછી ઠઠ્ઠાનગર એને જવું હતું, નાથા જોશીના ઘેર. ઠઠ્ઠાનગર તો એ પહોંચી ગયા પણ રસ્તામાં આમ તેમ એનું ઘર ગોતે છે, તો રસ્તામાં જ સામેથી નાથાભાઈ મળ્યા અને કીધું, ઓહો અમારા ઓહો ભાઈ, કે તમારા આ પાવન ચરણો અહીંયા આવ્યા, આવો આવો અમારી ઘરે આવો. અને ત્યાંથી હવે દિવસી ક્યાં આવ્યા, ઠઠ્ઠા. અને ઠઠ્ઠામાં જે પ્રસંગ બનશે એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. अंग उत्कंठा मोह करना ऐसत वाणी એવું જો इनको इन सार में सो में निर्णय ये सुख देव तो में अंगना जब ये सुख अंग में तब छूट जाए आव्यो आनंद श्री अक्षरातीत मोह दिल में ऐसा तो जो खेल देखा तो क्या देखी हम जो इनको न करे अब अक्षर के पार में सकल आउत प्रेम की सेनिया कंठ अक्षरा अब बानी निज स्वरूप की सब संयोगों पीछे अक्षर. આ થોડું મોડું